નમો અરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોહે સૌવસાવુણમ એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો મંગલાહાણમ ચ સૌવે સિંબળમમ વૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે માર્ગ ભૂલેલા જીવન પથિકોની પ્રતિબોધ કથા. આજથી 1245 વર્ષ પૂર્વે બનેલો 4 પ્રસ્તાવ અને 17,000 શ્લોકોની અંદરમાં ફેલાયેલો આ કુવલય માલા નામનો ગ્રંથ ક્રોધ, માન, માયા, લોભ અને મોહ, આ 5 દોષોની પરેશાનીથી પીડિત જગતના જીવો જેટલી પણ વ્યક્તિ આપણા જીવનમાં પરિચયમાં હશે, અથવા તો આપણે આપણા જીવનનો પરિચય પ્રાપ્ત કરીએ, આપણે આપણા જીવનનું ઓબ્ઝર્વેશન કરીએ, તો 24 કલાકમાંથી દર 2 કલાકે, દર 3 કલાકે, અથવા તો વધુ કર્મનો ઉદય હોય તો દર અડધો કલાકે આ 5 દોષોમાંથી કોઈ પણ એક દોષની પરેશાની આપણે જીવનમાં જોવી પડે છે. ડગલે પગલે હેરાન થવાનું, ડગલે પગલે મુશ્કેલીમાં આવવાનું, જ્યારે ત્યારે પણ જીવનની અંદરમાં આ બધી પરેશાનીઓને સહન કરવાની. તો આ દોષોમાંથી જો મુક્ત થવું હોય, આ દોષોની પરેશાનીમાંથી સર્વથા મુક્તિ પ્રાપ્ત કરવી હોય, મહેનત તો ખૂબ પડશે. ખાલી સાંભળી લેવાથી કે હું બોલી જઈશ તો એમાંથી હું મુક્ત નથી થવાનો, કદાચ તમે સાંભળી લેશો તો પણ એમાંથી મુક્ત નહીં થઈ શકીએ. મહા મહેનત કરવી પડશે, એટલી કાતિર મહેનત કરવી પડશે. અને મહેનતનો પર્યાય પણ કોઈ નથી. આ વિશ્વમાં જેને જે પણ કાંઈ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે, કંઈક તો મહેનત કરી હશે. ચાહે કોઈ પણ ક્ષેત્રની હોય, અધ્યાત્મ ક્ષેત્રની હોય કે ભૌતિક જગતની હોય, મહેનત વગર તો કોઈને કશું મળ્યું જ નથી. તો મહેનત કરવા માટે આપણે કેમ સફળ થવું, મહેનત કરવા માટે કેમ ઉત્સાહિત બનવું, એના માટેની આ વાત છે આ ગ્રંથ દ્વારા જાણવા માટે મળે છે. અને કથા દ્વારા આ ગ્રંથ આપણને સમજૂતી આગળ આપતા આપતા કથામાં આપણે ત્યાં સુધી પહોંચેલા હતા. લગભગ 150 પ્રવચનો આ ગ્રંથના પરિપૂર્ણ થયા. હજી પણ કદાચ 15, 20, 30 પ્રવચન થઈ શકે છે. કેટલા છે કોઈ ખબર જ નથી. બસ જેમ જેમ કુવલય માલા ગ્રંથનું વાંચન કરતો જાઉં, જે રીતે વિચારો સ્ફૂરતા જાય અને તમારી સમક્ષ રજૂ કરતો જાઉં છું. કોઈ પહેલેથી ખબર નથી કે પ્રવચન 100 થવાના, 150 થવાના કે 200 થવાના. જે થશે એ થશે, પણ આપણે પ્રવચન જેટલા થાય એટલા થાય, પણ આ 5 દોષોને જાણવા છે, એની ઉપર કબજો કરવો છે, એની ઉપર થોડો ઘણો તો વિજય પ્રાપ્ત કરીએ. દર વખતે આપણે પરાજિત થવાનું, દર વખતે આપણે એનાથી હારી જવાનું, નાસીપાસ થઈ જવાનું. આ વખતે કંઈક એવું કરવું છે કે થોડોક પણ વિજય એની ઉપર આપણે પ્રાપ્ત કરી શકીએ. તો કથા ત્યાં સુધી પહોંચેલી હતી કે ધર્મની ચર્ચા અંતર્ગત કુલદેવીની આરાધના કરી અને કુલદેવીએ જે શિલાપટ ઉપર ધર્મનું સ્વરૂપ દોરી બતાવ્યું કે રાજન, તમારી કુલ પરંપરાનો આ ધર્મ છે, તમારે આ ધર્મનું આચરણ કરવાનું છે. અને પછી રાજાને એમ થયું કે આપણે સર્વ ધર્મના અનુયાયીઓને, એના ધર્મગુરુઓને બોલાવીએ, જેથી કોઈને એમ ન લાગે કે રાજાએ કોઈ પણ રીતે પોતાને ફાવે રીતે ધર્મને સ્વીકાર કરી લીધો. અને દરેક ધર્મગુરુઓને બોલાવ્યા પછી દરેક ધર્મગુરુ પાસેથી ધર્મનું સ્વરૂપ જાણે છે, જે આપણે ગઈકાલે શરૂ કરેલું હતું. કદાચ થોડીક તમને વાત કઠિન પડશે, કારણ કે એટલી જાતના અલગ અલગ દર્શનો છે, અલગ અલગ થિયરીઓ છે, અલગ અલગ મતાંતર, માન્યતા, પરંપરા, સિદ્ધાંતો છે. એમ લાગે કે ધર્મ એક જ છે, તો ધર્મના બારામાં આટલી બધી વેરાયટી ક્યાંથી આવી ગઈ, આટલો બધો ધર્મ ક્યાંથી આવી ગયો. જેને જેટલું સત્ય સમજાયું એટલો ધર્મ દેખાઈ ગયો. આના માટે સન્મતિ તર્ક નામના ગ્રંથની અંદરમાં એક સરસ મજાની નાનકડી કથા બતાવી છે. એટલે ઘણાને એમ થાય ને કે ધર્મ છે, ભાઈ ધર્મના આટલા બધા એંગલો કેમ? એક સામાન્યથી પણ છે ને, વ્યક્તિને કોઈ સાઈડમાંથી જોવે તો ફેસ અલગ દેખાય, ડાબી સાઈડથી જોવે તો ફેસ અલગ દેખાય, પાછળથી જોવે તો અલગ દેખાય, અને કોઈ સામેથી જોવે તો અલગ દેખાતો હોય છે. જેટલા તમે ડાયમેન્શનથી લોકોનો ચહેરો જોવો એટલા તમને અલગ અલગ ચહેરા દેખાતા જાય. આના માટેની એક સરસ મજાની કથા બતાવી છે કે જેને મનમાં એમ સવાલ થાય કે ધર્મના આટલા બધા ભેદ કેમ ધર્મમાં આટલી બધી માન્યતાઓ આવે, કેમ ધર્મ એક સરખો ન આવી જાય, ધર્મ એક જ હોવો જોઈએ. ભૈયા, એક ધર્મ હોવો જોઈએ એવું ન બની શકે, ધર્મીઓ એક હોવા જોઈએ. ધર્મ તો અલગ અલગ રહ્યા જ કરવાના છે. બધા શાક એક થવાના, બધી રોટલીઓ એક થઈ જવાની, બધા ભાત એક થઈ જવાના, દુનિયાના બધા વસ્તુઓ એક થઈ જવાના, દુનિયાની બધી વ્યક્તિઓ એક થઈ જવાની, દુનિયાના બધા કુટુંબો એક થવાના. જો નથી થવાના તો પછી ધર્મના બારામાં પણ આવું ન હોઈ શકે.
તો ધર્મના માટેની જે કેટલાક લોકોની ફરિયાદ છે કે ધર્મ બાબતમાં આટલા બધા કેમ? અને એક વાત સમજાવું, ધર્મના નામે જેટલા યુદ્ધો થયા છે, ધર્મના નામે જેટલા ઝઘડા થયા છે ને એટલા ઝઘડા કદાચ બીજા કોઈના નામે નહીં થયા હોય, કદાચ નહીં થયા હોય. એટલી ધર્મના બાબતોની ઝઘડા છે. પણ લોકો જે કહે છે ને ધર્મના ઝઘડા છે, ધર્મના ઝઘડા નથી, ધર્મીઓના ઝઘડા છે. મેં પહેલા પણ બતાવેલું, આજે ફરી વખત બતાવી દઉં. કોઈ ધર્મ બીજા ધર્મ સાથે ઝઘડવા નથી જતો. એ ધર્મના અનુયાયીઓ, એ ધર્મના ધર્મીઓ ઝઘડવા માટે જાય. પેલો કે મારો ધર્મ સાચો, ઓલો કે મારો ધર્મ સાચો. આપણા દેશની અંદરમાં જે વિધર્મીઓએ આક્રમણ કર્યું, લાખો મંદિરોનો ખાત્મો બોલાવ્યો, કરોડો શાસ્ત્રોને જલાવી દીધા, હજારો ધર્મગુરુઓને મારી નાખ્યા. આ બધો ઇતિહાસ આપણી સામે મળે છે. વિધર્મીઓએ આ દેશની અંદરમાં આવીને જે કારો કેર વર્તાવેલો છે. હવે એ ધર્મીઓ હતા, એનો ધર્મ તો ઉલટાનો સારી રીતે શીખાવ. મજહબ નહીં શીખાતા, મજહબ નહીં શીખાતા કે આપસમાં ઝઘડા કરો. મજહબ તો શીખવાડે છે કે પ્રેમ કરો, એકબીજાને ચાહો, એકબીજાને ઘરે વરગાડો. ધર્મનું તત્વ તો આ જ છે. પણ પોતાની રીતે જેને ધર્મને જોયો ને એટલે પછી એને ધર્મના એટલા અંશને પકડીને પછી પોતાના ધર્મને સાચો ઠેરવવાનો પ્રયત્ન કરે. એ બાબત માટે આ સ્યાદવાર રત્નાકર કે પછી સંમતિ તર્ક, આ બધા ગ્રંથમાં એક નાનકડી કથા બતાવી છે કે 8 અંધ વ્યક્તિઓ હતી, જન્મથી બ્લાઇન્ડ, જન્મથી પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓ, દિવ્યાંગ વ્યક્તિઓ, જેને જન્મથી આંખ નથી મળી. એવી 8 વ્યક્તિઓ જંગલમાં ગઈ અને જંગલની અંદરમાં એ લોકોએ હાથી મળ્યો રસ્તામાં, અને હાથી ત્યાં ઉભેલો હતો, બાંધેલો હતો. અને 8 વ્યક્તિઓએ એમાંથી 4 વ્યક્તિઓ એક એક હાથીના પગ પાસે ઉભા રહી ગયા. 4 વ્યક્તિ ત્યાં ઉભા રહી ગયા. એકને જમણો આગળનો પગ, એકને જમણો, એટલે 2 આગળના પગમાં જમણી સાઈડ ડાબી સાઈડ, પાછળના 2 પગમાં જમણી સાઈડ ડાબી સાઈડ, 4 એ થઈ ગયા. એક 5મો ઉભો રહ્યો સૂંઢ પાસે, 7મી વ્યક્તિ ઊભી રહી ગઈ પૂંછડા પાસે, અને 8મી વ્યક્તિ ઊભી રહી ગઈ છે હાથીના કાન પાસે. અને દરેક જણાએ એટલી વસ્તુઓને પકડી લીધી. બાંધેલો હાથી છે એટલે કોઈ નુકસાન નહોતો કરવાનો. આ એક કાલ્પનિક કથા બતાવી છે કે 8 વ્યક્તિઓ જન્મથી અંધ છે, જન્માંધ છે, જન્મથી પ્રજ્ઞાચક્ષુ છે, જન્મથી સુરદાસ છે. અને એ સુરદાસજી 8 જણા જંગલમાં પહોંચી ગયા અને હાથીના એક એક ભાગને પકડીને ઉભા રહી ગયા. એક વ્યક્તિએ હાથીની સૂંઢને પકડી, એક વ્યક્તિએ હાથીના કાનને પકડ્યો, 4 જણાએ હાથીના થાંભલા જેવા પગને પકડી લીધા, અને એક વ્યક્તિએ હાથીના પૂંછડાને પકડ્યો. હવે પછી પૂછે છે કે ભાઈ આ કોણ છે? ભાઈ મુझे તો लगता है कि भाई कोई हाथी जैसा बड़ा प्राणी है, એના આટલા મોટા પગ છે. એટલે ભાઈ હાથી કેવો છે? હવે એ લોકોને હાથી જોવા નથી મળવાનો. એટલે સૌથી આગળનો જે સૂંઢ પાસે ઉભેલો વ્યક્તિ હતો ને, ભાઈ હાથી તો છે ને કઈ ખબર નહીં, મારા હાથમાં જે આવ્યું છે ને એકદમ જાડું દોરડા જેવું, એકદમ જાડું દોરડું, બસ હાથી છે ને દોરડા જેવો છે. ઓલો કે નહીં દોરડા જેવો નથી. કાન પાસે ઉભેલી વ્યક્તિ કે યાર ક્યાં ગલત કહેતા હે, આ હાથી જાડા દોરડા જેવો નથી, તારી ખોટી વાત છે. મને એમ લાગે છે કે હાથી છે ને સુપડા જેવો છે. હવે એના હાથમાં હાથીના કાન આવી ગયા. હાથીના કાન સુપડા જેવા હોય એટલે બાજુમાં ઉભેલા જે પગ પાસે ઉભેલો જે વ્યક્તિ હતો ને, નહીં તેરી બાત ગલત હે, ખોટી વાત છે, હાથી તો થાંભલા જેવો છે. જો હું ઊભો છું, મને ખબર છે ને, આખો એનો હાથનો સ્પર્શ કરું છું, હું જેને સ્પર્શું છું, આખો થાંભલા જેવો દેખાય છે. હવે સૂંઢ વાળો કે જાડા દોરડા જેવો છે, કાન પાસે ઉભેલી વ્યક્તિ કે હાથી સુપડા જેવો છે, પગ પાસે ઉભેલી 4 વ્યક્તિઓ કે નહીં બાત બરોબર, હાથી થાંભલા જેવો છે. હવે જે 8મી વ્યક્તિ જે ઉભેલી ને હાથીના પૂંછડા પાસે, એ કે નહીં પાટલી એકદમ રસ્સી જેવો હાથી છે. હું તમને કહું છું ને યાર, આ પટલી રસ્સી જેવો છે. 8 જણા ઝઘડવા મળે. નહીં હું કહું એ સાચું, ઓલા કે તને શું ખબર પડે, હું કહું એ સાચું. 8માંથી બધા અંધ છે, કોઈ જોતા નથી. પણ જેના હાથમાં જે હાથીનું સ્વરૂપ આવ્યું એ પ્રમાણેનો હાથીની કલ્પના કરે છે. એમાંથી રસ્તામાંથી એક દેખનારા સંન્યાસી ત્યાંથી પસાર થયા. 8 જણાને બકવાસ કરતા, ઝઘડો કરતા, વાદ વિવાદ કરતા, વિતંડાવાદ કરતા, પોતપોતાની વાતને સાચી ઠેરવતા, બરાડા પાડીને પોતાના મતને સાચો ઠેરવવા માટે કોશિશ કરતા જોયા. ભૈયા ક્यों झगड़ते हो, क्यों इतना विवाद करते हो, क्या इतना बकवास करते हो, क्या इतनी मारामारी करते हो, बोलो क्या तकलीफ है आपको? अरे साहब देखो ने, ये समझता नहीं है. આ અમે જે પ્રાણીને પકડ્યું છે ને, હાથી જેવો કંઈક મોટું કદાવર હાથી છે, અને હું એને કહું છું કે હાથી જાડા દોરડા જેવો છે, મેરી બાત નહીં मान रहा है. बोलो पग पास उभेली 4 व्यक्ति के महाराज समझाओ उनको, पागल है, हम कह रहे कि हाथी खंभे जैसा है. ત્યારે પાછળ વાળો વ્યક્તિ કે નહીં હાથી પટલા દોરડા જેવો છે. કાન પાસે વ્યક્તિ કે હાથી સુપડા જેવો છે. આ 8 વ્યક્તિઓનો વિવાદ શાંત થવાનું નામ નહોતો રહેતો, કારણ કે 8 અંધ છે.
8 જણાએ પૂરો હાથી જોયો નથી. એ લોકોના હાથમાં હાથીનું એક એક સ્વરૂપ આવેલું છે. અને એ વખતે મહારાજે કીધું, ભાઈ તમારી વાત એક અંશે સાચી છે. હાથી દોરડા જેવો પણ છે, જાડા દોરડા જેવો. હાથી થાંભલા જેવો પણ છે. હાથી પતલી રસ્સી જેવો પણ છે. અને હાથી કાનેથી સુપડા જેવો પણ છે. તમારી બધી વાત સાચી, પણ તમે છે ને ખાલી એક એક અંગને પકડીને પૂરો હાથી આવો કરો છો. હાથીના શરીરમાં આવા બધી જાતના અંગો છે, પણ હાથી આ નથી. વાત સમજવા જેવી છે. ઓલા મહારાજની વાત છે. હાથીનો એક એક અંગ આવું રહેલું છે, પણ તમે એ જ અંગને જો હાથી કહી દેતા હો ને તો એ ખોટી વાત છે. આ કથા બતાવી સિદ્ધસેન દિવાકર સુરીજીએ કમાલ કથા બતાવી દીધી અને એમને સરસ મજાનું સમાધાન આપ્યું છે કે આખો ધર્મ એ હાથી બરાબર છે. અને પછી જૈન ધર્મ હોય, વૈદિક ધર્મ હોય, સનાતન ધર્મ હોય કે પછી મુસ્લિમ ધર્મ હોય, શીખ ધર્મ હોય, ઈસાઈ ધર્મ હોય, યહૂદી ધર્મ હોય, જેટલા પણ દુનિયામાં ધર્મો છે આ બધા ધર્મરૂપી હાથીના એક એક શરીરના અંગ બરાબર છે. હવે આંખ પાસે ઉભેલી વ્યક્તિ કે હાથી તો આવી નાનકડી આંખ જેવો છે. પછી હાથીની સૂંઢ પાસે ઉભેલી વ્યક્તિ એમ કે જાડા દોરડા જેવો છે. ઓલો કે થાંભલા જેવો છે. પણ એ જ નથી. હાથીમાં એ છે પણ હાથી એ જ નથી. ધર્મની અંદરમાં આવું સ્વરૂપ છે પણ ધર્મ આ જ નથી. બસ આટલી વાત પકડી લો. આપણે અજ્ઞાનના અંધકારથી પીડાઈએ છીએ. જેમ પેલી 8 વ્યક્તિને આંખ નથી, તો આપણી પાસે સંપૂર્ણ જ્ઞાન નથી, કોઈ એવા જ્ઞાની નથી. તો એવા સમયની અંદરમાં પોતાના ધર્મને સાચો. બસ હાથી થાંભલા જેવો એટલે થાંભલા જેવો. પછી હું ન માનું કે હાથી દોરડા જેવો છે, હું ન માનું હાથી સુપડા જેવો છે, હું ન માનું કે હાથી પટલી રસ્સી જેવો છે. પછી પેટ પાસે ઉભેલી વ્યક્તિ કે ભાઈ હાથી તો મોટા ઢોલ જેવો છે. ભાઈ એ બધું છે, પણ હાથીનું એ એક એક અંગ છે. સર્વાંગ સંપૂર્ણ હાથી તો આ બધાથી બનેલો છે. એમ ધર્મરૂપી હાથીના એક એક અંગને પકડીને વર્તમાન સમયમાં લોકો ઝઘડા કરે છે. હવે હું એમ કહું કે બસ આત્માની જ વાતો કરો, નિશ્ચયની જ વાતો કરો, વ્યવહારવાળો કે વ્યવહારની વાતો કરો, કોઈ અદ્વૈતવાળો કે અદ્વૈતની વાત કરો. આ બધા જ 31 જાતના દર્શનો અહીંયા બતાવેલા છે. 31 જાત, 31, 31 જાતના દર્શન, મત મતાંતર, થિયરી, ધર્મો, એના ધર્મગુરુએ જે કર્યું. હવે વાત એ આવી કે ધર્મના આટલા બધા ભેદ કેમ આવી ગયા? બસ જન્મથી અંધ વ્યક્તિએ હાથીના પૂંછડાને પકડીને હાથીને પૂંછડા જેવો જાહેર કરી દીધો. જન્મથી અંધ વ્યક્તિએ હાથીના પગને થાંભલા તરીકે ગણી અને હાથીને થાંભલા તરીકે જાહેર કરી દીધો. હકીકતમાં હાથી એ નથી. હાથી એના જેવો છે ખરો, એનું એક અંગ એના જેવું છે, પણ એ જ હાથી નથી. એમ અધૂરું દર્શન, અધૂરું જ્ઞાન, અસર્વજ્ઞતા, થોડો ઘણો અજ્ઞાન હોય અને થોડી ઘણી ધર્મની સમજ આવ્યા પછી પોતાને ધર્મ જેવો લાગ્યો એટલે કહી દીધું ધર્મ તો આવો જ છે. ધર્મ જ આવો છે એમ નહીં, ધર્મ આવો પણ હોઈ શકે છે. બસ આટલો શબ્દ વાપરે ને એક ધર્મમાં ઝઘડો ન થાય. એમ કહું કે એક તિથિવાળો પણ ધર્મ હોઈ શકે છે, 2 તિથિવાળો પણ ધર્મ હોઈ શકે છે, પણ નહીં એક તિથિ જ એ ધર્મ, 2 તિથિ એ જ ધર્મ, અચલ કચ્છ એ જ ધર્મ, પાયચલ કચ્છ એ જ ધર્મ, તપા કચ્છ એ જ ધર્મ, તણ થોય એ જ ધર્મ. નો, એ પણ ધર્મ હોઈ શકે છે, આ પણ ધર્મ હોઈ શકે છે. ભાઈ મારી પાસે કોઈ સંપૂર્ણ જ્ઞાન નથી, મારી પાસે કોઈ સ્પષ્ટ જાણકારી નથી. બધા જ આપણે અજ્ઞાનના અંધકારથી પીડાઈએ છીએ. અજ્ઞાનનો અંધાપો બધાને ઓછે વત્તે અંશે લાગુ પડેલો છે. તો પછી કેવી રીતે આપણે ધર્મના બારાની અંદરમાં આટલા બધા ઝઘડા, આટલા બધા ધર્મના આગ્રહો, ધર્મનો આગ્રહ જે આવે છે ને, કદાગ્રહ જે પેદા થાય છે ને, એમાંથી ઝઘડા પેદા થાય છે. અને રાજાની સમક્ષ એક ધર્મના અનુયાયીઓ આવ્યા, ધર્મગુરુ આવ્યા અને પોતાની ધર્મની વાતો કરતા ગયા. એમાંથી એકે કીધું, કાગડાને બલિ આપો, વૈશ્યને દેવ કરાય અને અગ્નિને અન્ન આપવામાં આવે તો એ દેવો અત્યંત પ્રિય બને છે અને પ્રસન્ન થયેલા દેવતાઓ તમને ધર્મ આપે છે. હવે રાજાએ વિચાર્યું કે કાગડાને બલિ અને અગ્નિમાં ફેંકેલું ભોજન કોણ ઈચ્છે? આવી રીતે ભોજન આપવાથી ભોજન તો એનું બની ગયું, તો બીજાનું પેટ ક્યાંથી ભરાવાનું? તો દેવતાઓ કેવી રીતે પ્રસન્ન થવાના? એટલે એ પણ વાત એને મગજમાં ન બેસી. પછી બીજા ધર્મગુરુ આવ્યા. આ બધા જ ધર્મગુરુ ધર્મના એક અંશને પકડીને આગળ વધનારા છે. જેમ હાથીના એક શરીરના અંગને પકડી અને એને હાથી તરીકે જાહેર કરતા હતા, એના જેવી આ વાત છે. પછી બીજો એક આવ્યો કે સર્વસંગનો ત્યાગ કરી દેવાનો, વનમાં જઈને વલકર પહેરી લેવાનું. વલકર એટલે ઝાડની છાલના વસ્ત્રો, કંદમૂળનું ભક્ષણ કરવાનું, પુષ્પનું ભક્ષણ કરવાનું. બસ આને ધર્મ કહેવાય છે. રાજાએ વિચાર્યું કે નિસંગપણું ઉત્તમ છે, પરંતુ કંદમૂળનું ભોજન કરવું એ તો અનંતકાય છે.
આવા અનંતકાયના જીવનનો ભોજનથી આટલી બધી વિરાટના કરીને ધર્મ તો કેવી રીતે થઈ શકે? ધર્મ તો જીવદયા પ્રધાન ધર્મ છે. શિલાતલમાં તો લખ્યું છે, શિલાપટની અંદરમાં, કે જીવદયા એ ધર્મ છે. પછી બીજો એક કે નહીં, બ્રાહ્મણ, શ્રમણ, મૂંઝાયેલો વ્યક્તિ, દુઃખી, દીન એ વગેરેને કંઈક આપવું, ગુરુઓનું પૂજન કરવું, એ ગૃહસ્થનો ધર્મ છે. એ બધા ધર્મોની અંદરમાં ઉત્તમ છે. રાજાએ વિચાર્યું કે જે દાન દે છે તે દેખાય છે, પરંતુ એની અંદરમાં જે અનંત જીવોનો ઘાત છે એ તો દેખાતો જ નથી. આ તો કેવું થયું? બાણથી પૂંછડાને વિંધે છે પણ હાથીને વિંધવામાં ચૂકી જાય છે. એટલે આ ધર્મ કેવા પ્રકારનો? બાણથી પૂંછડું વિંધાઈ ગયું હાથીનું, પણ હાથી તો વિંધાયો જ નથી, હાથી તો એમને ઉભો છે. એટલે આ પણ કઈ વાત બેસતી નથી મગજમાં. પછી બીજા એક નવા ધર્મી આવ્યા કે ભક્ષ, અભક્ષ્ય, ગમ્ય, અગમ્ય બધું સર્વ સરખું છે, ભેદ વગરનું છે. અમે તો અદ્વૈતવાદમાં માનીએ છીએ. આ દુનિયામાં બધું અદ્વૈત છે, કોઈ ભેદભાવ નથી. બસ મન ફાવે એમ કરો, બસ મનથી સાચા રહો. તો રાજાએ વિચાર્યું આ તો આલોક અને પરલોકની વિરુદ્ધમાં ધર્મ થઈ ગયો, અને મારા પટમાં તો ઇન્દ્રિયનો નિગ્રહ કરવાનો લખેલો છે, અને આ તો એમ કે છે કે જે મનમાં ઈચ્છા થાય બધી કરો, બસ ઈચ્છાઓને દબાવો નહીં. આજે એવા કેટલાક છે એવા ધર્મ ગુરુઓ કે બસ ઈચ્છા સાથે ઝઘડો નહીં, એકવાર મનમાં ઈચ્છા થાય પૂરી કરી લો, વરના દબાયેલી ઈચ્છા સ્પ્રિંગની જેમ વળી પાછી બહાર આવી જવાની છે. રાજા કે એવું કેવી રીતે હોઈ શકે? ઇન્દ્રિયોનો નિગ્રહ તો પહેલા કરવો પડે. પછી બીજો એક આવ્યો કે આસન પર સ્થાયી 5 દેવોની સ્થાપના કરવાની, એની ઉપાસના કરવાની, એ શુદ્ધ અદ્વૈતવાદ છે. રાજાએ વિચાર્યું કે ગમે એવા ભોજનો કરવાના, મન ગમતો સ્પર્શ કરવાનો, અને પછી એમ કહો કે આપણને ધર્મ મળે છે, આ તો મન એમાં તણાઈ જવાનું, પ્રલોભનમાં આવી જઈએ. બીજો વળી પાછો એક આવ્યો કે ધર્મમાં રહેલા જીવોને જે ધર્મ કરે છે ને, ધર્મ ગુરુઓને પોતાની પત્ની આપી દેવાની, પોતાનો દેહ આપી દેવાનો, અને આમ આપો એટલે તુંબડાની જેમ તરતો એ ભવ સમુદ્રને તરી જાય. રાજા વિચાર કરે કે જે સ્ત્રીને ભોગવે એને મુનિ કેવી રીતે કહી શકાય? તમે ધર્મગુરુ બન્યા પછી તમે તમારા અનુયાયીની સ્ત્રીને ભોગવો અને આગે મુનિ ન કહી શકાય. આ તો કેવું છે? શિલા ઉપર બેસાડો અને પછી શિલાને જલમાં તરાવો, એના જેવું છે. પોતે શિલા પણ ડૂબી જાય અને ઓલો પણ ડૂબી જાય. વળી પાછો બીજા એક ધર્મગુરુ આવ્યા, એમને કીધું સત્વનું આલંબન કરી, સાહસ અને બલને ધારણ કરી, અને જો આપઘાત કરવામાં આવે, આત્મવધ એટલે બસ પોતે જાતે સ્વયં ફાંસો ખાઈને કે નદીમાં ડૂબી જઈને જો મરી જઈએ તો ભવ સમુદ્રમાં તરી જઈએ. રાજાએ વિચાર્યું કે આત્મવધ તો વેદ અને સ્મૃતિમાં પણ ના પાડ્યું છે, પુરાણોમાં પણ આત્મવધની નિંદા કરેલી છે. તો આવી રીતે જો સદગતિ થતી હોય ને તો પછી ઝેર પણ અમૃત બની જાય. પછી બીજા એક ધર્મના અનુયાયીઓ આવ્યા, એમને એમ કીધું કે મોટા પર્વત ઉપર જઈ મહાધૈર્યપૂર્વક જો પડતું મૂકવામાં આવે, મેં કીધું હતું ને ગિરનારના ઇતિહાસમાં કે ભૈરવ શિલા ઉપરથી નીચે પડતું મૂકવામાં આવે અને જે મનમાં ઈચ્છા રાખો એવો જન્મ તમને મળે આવતા ભવની અંદરમાં. રાજાએ વિચાર્યું જો આત્માની હત્યા કરાતા આવી રીતે જો થતું હોય તો પછી આ કંઈ ધર્મ ન ગણી શકાય. આ કંઈ વાત મગજમાં બેસતી નથી. વળી પાછા એક નવા આવ્યા ધર્મના જ્ઞાતા, ધર્મના સમજનારા વ્યક્તિ, એમને એમ કીધું કે રાજન કૂવા અને તલાવ ખોદાવે, વાવ બંધાવે, પરબ બનાવો, બસ ગરીબોને ખવડાવો, આ બધું આપો, એટલે તમે ધર્મ પુરુષ એને સમજવાનો. તો રાજા કહે છે પૃથ્વી, પાણી, અગ્નિ, વનસ્પતિ, તરસ, જીવ આ બધાને મારીને જો ધર્મ થતો હોય, એ જ ધર્મ થતો હોય તો કેવી રીતે બની શકે છે? આજે ઘણા કહે છે ને બસ લોકોને ખવડાવો, માનવતાનો ધર્મ, એ ધર્મ રહેલો છે. એ ધર્મ નથી, એ ધર્મનું એક અંગ છે, સમજી રાખજો. આ બધા જ ખોટા નથી, પણ જે પોતાનું મત પકડીને બેસે છે ને એ ખોટા છે કે ધર્મ આને જ કહેવાય, આ ધર્મ કહી શકાય. પછી એક નવા ધર્મના જ્ઞાતા આવ્યા, એમને રાજાને પોતાનો ધર્મ બતાવ્યો. રાજસભાની અંદરમાં એક મંચ બનાવેલો હતો, એ મંચ ઉપર જઈને દરેક ધર્મીઓએ પોતાના ધર્મનું સ્વરૂપ બતાવવાનું હતું, અને રાજાને જે સ્વરૂપ ગમશે એ રાજા સ્વીકારવાના હતા. બીજા એકે કીધું ગંગાજલમાં, સમુદ્રમાં, નદીઓમાં, તીર્થસ્થળોમાં સ્નાન કરો તો તમારા બધા પાપો ધોવાઈ જાય, તમારો બધો મલ ધોવાઈ જાય. રાજાએ વિચાર્યું કે જો એવી રીતે નદીઓના જલને સ્નાન કરવાથી જો નિર્મલ થવાતું હોય તો પછી એ કંઈ વાત બેસતી નથી. પછી બીજા એકે કીધું કે રાજાને રાજ્ય કરવાનો છે, બ્રાહ્મણોને ધર્મ કરાવવાનો બ્રાહ્મણ ધર્મ છે, વૈશ્યોનો વૈશ્ય ધર્મ છે, ક્ષુદ્રોનો શૂદ્ર ધર્મ છે, જેના જે નિયત ધર્મ કરેલા છે ને એ ધર્મ કરો, બસ એ ધર્મ કહેવાય. રાજા કહે છે કે આ તો એક ફરજ છે, ડ્યુટી થઈ ગઈ, એ તમે ધર્મ કેવી રીતે કહી શકો? પછી બીજી એક વ્યક્તિ આવી અને એમ કહે છે કે ન્યાયથી ઉપાર્જિત ધનથી દેવ મંદિર કરાવો,
દેવોનું પૂજન અર્ચન કરાવો તો જ એ ધર્મ છે. રાજાએ વિચાર્યું કે દેવગૃહો બનાવવું તો કોણ નહીં છે, પણ દેવ કોણ, કયા દેવની પૂજા કરવી? દેવગૃહ બનાવવું એ ધર્મ છે, બરોબર છે, પણ કયા દેવની અહીંયા સ્થાપિત કરવા, પૂજા કરવા, એ પણ મોટો સવાલ છે. પછી બીજા એક આવ્યા. આવા ટોટલ 32 જણાની વાત છે, જાણવા જેવી છે. એ કેટલા બધા ધર્મના નામે મતાંતરો ચાલે છે. એક સાચો ધર્મ પ્રાપ્ત કરવો કેટલો કઠિન પડી જાય, કેટલો મુશ્કેલ પડી જાય. કેટલું તમે મહેનત કરો ત્યારે તમે સાચા ધર્મ સુધી પહોંચી શકો છો. અને આપણે તો સદનસીબ છીએ કે જન્મતાની સાથે શુદ્ધ ધર્મ આપણને ગર્થૂંથીમાં મળી ગયો છે. શુદ્ધ ધર્મ, પાયાથી શુદ્ધ ધર્મ આપણને જન્મતાની સાથે મળી ગયો. પણ કેટલી બધી અલગ અલગ વિચારણાઓ. બીજા એક ધર્મના જ્ઞાતા એમ કે છે કે માટીનું પૂતળું બનાવવું, પછી મંત્રોચ્ચાર કરવાથી જ્યાં પાપ બરી જાય છે અને જેનાથી સુખ મેળવાય છે, બસ એને ધર્મ કહેવાય છે. રાજા મનમાં વિચારે છે, મંત્રથી જો પાપ બરી જતું હોય તો પછી આ તપ, ધ્યાન, આ બધું શેના માટે કરવાની વાત આવે? પછી બીજા એકે કીધું, બસ ધ્યાન ધરો એટલે મોક્ષ થઈ જાય, એનાથી જ પરમાત્મા દેખાય છે, ધ્યાનથી સ્વર્ગ પ્રાપ્ત થાય છે, માટે ધ્યાન એ સુનિશ્ચિત ધર્મ છે. રાજા વિચારે ધ્યાનથી મોક્ષ થાય તેવા સત્ય છે, પણ એકલું ધ્યાન નથી ચાલતું. તપ, નિયમ, શીલ આ બધું જરૂરી પડે છે. વર્તમાન સમયની અંદરમાં ધ્યાનની બોલબાલા દિન રાત વધતી જાય છે. હજી જેને પાયાનો ધર્મ નથી આવડતો, 2 પ્રતિક્રમણ નથી આવડતા, 5 પ્રતિક્રમણ નથી આવડતા, પાયાના કેટલીક આચારોની જેને ગતાગમ નથી, પ્રતિક્રમણ સામાયિક નથી કરતા, પરમાત્માની પૂજા નથી કરતા, અને ધ્યાન શિબિરો હોય ત્યાં લાઈન લગાવીને ઊભા રહી જાય. બસ ધ્યાન લગાવો, ધ્યાન દ્વારા બધું પ્રાપ્ત થઈ જાય. અહીંયા ધ્યાન જરૂરી છે. અરે શાસ્ત્રોમાં પણ લખ્યું છે કે જ્ઞાન, ધ્યાન, ક્રિયા, સાધનતા કાઢે પૂર્વનો કાળ. પહેલા જ્ઞાન બતાવ્યું છે. પહેલા જ્ઞાનનો તો અભ્યાસ કરો. 2 પ્રતિક્રમણ, જીવિચાર, 9 તત્વ, 5 પ્રતિક્રમણ, ગુરુવંદન, ચૈત્યવંદન, સામાયિક લેતા પારતા, આ બધું પહેલા પાયાનું જ્ઞાન હોવું જોઈએ. તમે એ કશું જ કર્યું નથી. શરૂઆતના માર્ગાનુસારીના ગુરુના પ્રવચનો નથી સાંભળ્યા, શાવક જીવનના પ્રવચનો નથી સાંભળ્યા, શાવક જીવનના વ્રત નિયમને આચરતા નથી, અને સીધા તમે ધ્યાનમાં બેસી જશો. સીધું તમે બસ ધ્યાન દ્વારા આત્માને પકડવા જશો. ભૈયા આ તો બહુ મુશ્કેલી પડી જશે. અને આ ધ્યાનની વાત આવી છે એટલે બતાવું છું કે ધ્યાનના વારા પણ આવા આવી ગયા. આજે ધ્યાન શિબિરની, ધ્યાન પ્રવચનોની, ધ્યાનના ચોમાસાઓની એટલી બધી બોલબાલા ચાલે છે. પાયાનો ધર્મ નથી કરવો, સીધો આકાશની અંદરમાં ઉડી જવું છે. ભૈયા પહેલા ચાલવું પડશે જમીનની અંદરમાં. જમીન ઉપર ચાલો, જ્ઞાનના માર્ગે ચાલો, અને પછી ધ્યાનના આકાશમાં ઉડો. એમને જ્ઞાનની પાંખ વગર ધ્યાનના આકાશમાં ઉડવા માટે જશો તો સીધા નીચે પટકાઈ જશો. પહેલા 2 જ્ઞાનની પાંખ બરોબર ફેલાવો, એને મજબૂત બનાવો. તો અહીંયા સ્પષ્ટ લખેલું છે. રાજા મનમાં વિચારે છે કે ધ્યાનથી મોક્ષ થાય છે તે વાત સત્ય છે, પણ એકલું ધ્યાન નહીં, તપ, નિયમ, શીલ, આચાર, વ્રત, જપ આ બધું પાયામાં સાથે જરૂરી પડશે. પછી એક જણ આવ્યો, રાજન, પિતા, માતા, ગુરુ પૂજન, દેવતા, મનુષ્ય, બસ આ સર્વને નમસ્કાર કરો, વિનય કરો, એ ધર્મ છે. રાજા મનમાં વિચારે ધર્મ કરવો, ગુરુનો વિનય કરવો આ બધું સારું છે, પણ વિનય કરવો એ જરૂરી છે, પણ કોનો વિનય કરવો એ પણ પહેલા જાણવું પડશે, કેટલો વિનય કરવાનો. પછી બીજો એક કે છે, બસ કોઈ જીવ નથી, પરલોક નથી, પરમાર્થ નથી, ઈચ્છા મુજબ જીવો, ખાવો, પીવો, આનંદ કરો, બસ આ દુનિયા છે, આના પછી બીજી કોઈ દુનિયા નથી. રાજા વિચારે આ તો યાર જબરજસ્ત ધર્મ થઈ ગયો. આવો તો ધર્મ કોને પસંદ ન પડે? કોઈ માથા ઉપર ટેન્શન નહીં, બંધન નહીં, બસ જે કરવું એ કરી લેવાનું. આવતો બહુ છે જ નહીં, આ ભવની અંદરમાં જલસા કરી લેવાના. રાજા મનમાં વિચારે આ તો મૂળ નાસ્તિકવાદી છે, આને તો જોવો પણ યોગ્ય નથી. પછી બીજો એક કે છે, બ્રાહ્મણોને ગાય, ભૂમિ, ધાન્ય, દાન, દાસ, દાસી, હર આપો એ ધર્મ કહેવાય છે. તો રાજા વિચાર કરે કે જીવોને વધ કરવાની એવી સામગ્રી કોકને આપવી, જો એ ધર્મ કહેવાતો હોય તો આના દ્વારા તો વ્યક્તિઓના પોતાના ઘર ભરાઈ જાય. પછી બીજો એક આવ્યો કે દુઃખી, કીડી, જીવડા, કુજાતિમાં જન્મેલા જીવો સુખી થાય એ માટે એને છોડાવી દેવા, એને બીજે મુકાવી દેવા, એટલે જીવદયા કરવી. રાજા કહે છે કે જીવદયા કરવી એ ધર્મ છે, પણ એ બધા ધર્મની અંદરમાં વિવેક તો સાથે હોવો જોઈએ. જેટલા લોકો આવ્યા બધાએ એક અંશને પકડીને ધર્મ બતાવી દીધો. એમ કીધું હોત ને કે ધર્મનું આપણે એક અંગ છે તો વાત બરોબર છે. એ તો એમ જ કે બસ આ જ ધર્મ છે, અમે કહીએ એ ધર્મ છે. પછી બીજા એક આવ્યા, સિંહ, વાઘ, રીંછ, સર્પ, ચોર દુષ્ટ જીવોને મારે છે માટે એનો વધ કરવામાં ધર્મ છે. એટલે સિંહ, વાઘ હિંસક પશુઓને મારી નાખવાના. કેમ મારવાના? એ બીજા જીવોને મારે છે માટે મારી નાખવાના. તો રાજા વિચાર કરે સર્વ જીવોનો આહાર જીવ છે, જગતમાં આ જ પરિણામ દેખાય છે. જો તમે સિંહને મારી નાખશો
કેમ મારી નાખ્યો? ભાઈ સિંહ બીજાને મારી નાખે છે માટે. તો પછી આપણને પણ કોઈ મારી નાખશે, કારણ કે આપણે પણ ઘણા જીવોને મારી નાખીએ છીએ. એટલે એ કઈ ધર્મની વાત યોગ્ય નથી બેસતી. પછી બીજો એકે બતાવ્યું કે જેમ માંસ અભક્ષ છે ને, એમ દૂધ, દહીં, ગોરસ, ઘી, ગાયનું કંઈ પણ ન ખાવું જોઈએ, એ પણ ધર્મ છે. જે વર્તમાન સમયમાં વિગન સોસાયટી અત્યારે ચાલે છે. વિગન જોજો, 1200 વર્ષ પહેલા આ વિગન સોસાયટીની વાત અત્યારની નથી. આવા બધા બુદ્ધિજીવીઓ 1200 વર્ષ પહેલા હતા, જે લોકોએ ખાલી શબ્દના વ્યભિચારની અંદરમાં રસ છે, ખાલી બસ વિચારો જગતમાં વહેતા મૂકી દેવાના. આજે વિગન કહેવાય છે, કેટલાક એને વેગન સોસાયટી કહે છે. આ વિગન સોસાયટી અત્યારે એટલી બધી જોરમાં ચાલે છે, એટલી જોરમાં ચાલે છે. એમાં વિદેશની અંદરમાં મોટા ભાગના ભણેલા ગણેલા શિક્ષિત છોકરા છોકરીઓ આ વિગન સોસાયટીના સભ્ય બનતા ચાલ્યા છે. આ 1200 વર્ષ પહેલા બનેલા ગ્રંથની અંદરમાં કેટલી હું તમને અક્ષરરસ બતાવું છું. સંસ્કૃતમાં પ્રાકૃતમાં લખેલા શબ્દો અક્ષરરસ ગુજરાતી કહીને બતાવું છું. જે માંસ અભક્ષ છે ને, એમ દૂધ, દહીં, ગોરસ એટલે ગાયમાંથી જેટલી વસ્તુ ઉત્પન્ન થાય, છાશ વગેરે, ઘી વગેરે, અથવા તો ગાયનું કંઈ પણ ન ખાવું જોઈએ. આ પંડર ભિક્ષુકનો ધર્મ છે. જૂના સમયમાં એને પંડર ભિક્ષુક કહેવાતા હતા. આજના કાળમાં જેને વિગન સોસાયટી કહેવાય છે. રાજા વિચાર્યું આ તો ગાયના માંસનો પ્રતિષેધ કરવો અને મંગલ એવા દહીંનું વર્જિત કરવું અને દૂધનું વર્જન કરવું, આ તો ગાયની હત્યામાં ઉત્તેજના આપવા બરાબર છે. હવે માનો ગાયની આ બધી વસ્તુઓ વાપરવાનું બંધ કરી લઈશું, ગાયની આ બધી બાબતો ખાવાનું બંધ કરી લઈશું, તો આવતીકાલે ગાયને જીવાડશે કોણ? ગાયને બચાવશે કોણ? ગાયનું રક્ષણ કોણ કરશે? ગાયને કોણ સંભાળ રાખશે? આ પણ વાત ખોટી છે. આ પણ વાત મગજમાં નથી બેસતી. પછી બીજા એકે કીધું કે આપણે ધર્મ એને કહેવાય છે કે નીલ એટલે લીલો, પીળો, સફેદ વર્ણ જે પણ છે ને, બસ કોઈ પણ એક વર્ણનું ધ્યાન ધરો એટલે બસ તમને જીવનમાં ધર્મની પ્રાપ્તિ થઈ જાય. રાજાને પણ આ વાત ન બેઠી. પછી આગળ એવા ધર્મો બતાવેલા છે ને 27, 28, બસ હવે ખાલી 5 ધર્મની વાતો જાણવાની છે. કે કોઈએ કીધું કે મોરને ચિત્રિત કરો, હંસને ધોરો કર્યો, એમ અમને પણ બનાવ્યા છે. જેમ કુદરતે લોકોને બતાવ્યા છે એમ આપણને બનાવ્યા છે. તો કર્મે જ મોરને જો ચિત્રિત, હવે રાજા વિચાર કરે, જો કર્મે જ મોરને રંગીન બનાવ્યો, હંસને ધોરો બનાવ્યો, તો પછી કર્મ જ આપણને મારશે. પછી કોઈને આપણે નિમિત્ત નહીં બનાવી દેવાના, કોઈના નામે આપણે નવી વાત જાહેર નહીં કરવાની. પછી 28 નંબરમાં કોઈ એમ કહે છે કે જે ધર્મમાં રત છે, જે ધર્મ પુરુષ છે અને જે પાપમાં અનુરક્ત છે એ પાપી છે. રાજા વિચાર કરે કે સર્વ જન્મોની અંદરમાં ધર્મરત હોય તો પછી નરકગામી કેમ બને છે? એટલે એ પણ વાત મગજમાં ન બેસી. પછી કોઈ કે ઈશ્વરને માનો, કોઈ કહે છે ધર્મ અધર્મને વિવેકને છોડો, કોઈ કહે છે કે 25 પુરુષ તત્વને જાણી લો અને જો બ્રહ્મ હત્યા કરો તો પણ તમારું પછી કશું જતું નથી, તમને પાપ નથી લાગતું. રાજા કે આ તો કેવું છે, જાણી જોઈને કાલપૂટ ઝેર ખાવા બરાબર છે. જાણી જોઈને તમે કાલપૂટ ઝેર મોઢાની અંદરમાં નાખી રહેલા છો. હવે સૌથી છેલ્લે એક આવ્યા ધર્મને જાણનારા, એમને એમ કીધું કે પ્રાણીવધ, અસત્ય વચન ન બોલવું, બીજાએ આપેલી વસ્તુ ન લેવી, મૈથુન અને પરિગ્રહથી દૂર રહેવું, એનો ત્યાગ કરી લેવો, 18 પ્રકારના પાપસ્થાનકોને જીવનમાં જાણી લેવા, 18 પ્રકારના પાપસ્થાનકોથી દૂર રહેવાનું અને પાપોની નિવૃત્તિ કરી લેવાની. પહેલા પાપમાંથી નિવૃત્ત થાવ અને પછી ધર્મની અંદરમાં પ્રવૃત્ત થાવ. અને આ વાત સાંભળ્યા પછી રાજાને જરા બરોબર બેઠી. રાજાને આ વાત મગજમાં બહુ બેઠી કે આ જે વાત કરી રહેલા છે ને બહુ વ્યવસ્થિત છે કે સૌથી પહેલા પાપમાંથી નિવૃત્ત થાવ અને પછી ધર્મની અંદરમાં પ્રવૃત્ત થાવ. નિવૃત્તિ પહેલા છે અને પ્રવૃત્તિ પછી રહેલી છે. અહીંયા બધાએ પ્રવૃત્તિની વાત કરી છે, પણ પહેલા પાપમાંથી નિવૃત્ત થાવ. ધર્મનો સાચો મર્મ રાજાને આ સમજાવ્યો કે પહેલા બધા જ પાપમાંથી નિવૃત્ત બની જાઓ અને પછી ધર્મની પ્રવૃત્તિ કરો. એટલે એક તપેલીમાં નવી વસ્તુ ભરવી છે, તપેલી પહેલા ખાલી કરવી પડશે. દિવાલ ઉપર કલર કરવો છે તો પહેલા જૂનો કલર ઉતારવો પડશે. નવા વસ્ત્ર પહેરવા છે તો જૂના વસ્ત્રો ઉતારવા પડશે. એની રીતે જ ધર્મ પહેલા કરવો છે તો પહેલા તમારે પાપોને તો છોડવા જ પડશે. અને પાપનું સ્વરૂપ અરિહન પરમાત્મા કોને કહેવાય, સાચા દેવો અને ગુરુ કોને કહેવાય, ધર્મનું લક્ષણ શું કહેવાય, પાપસ્થાનકોની વૃત્તિ કોને કહેવાય, વૈરાગ્ય ભાવ કોને કહેવાય, અને અનિત્યાદી 12 ભાવનાઓ, એટલું ટૂંકની અંદરમાં સરળતાથી જે વાત બતાવીને, એટલે રાજાએ બધા ધર્મગુરુને કીધું કે ભાઈ તમારી બધી વાત મેં જાણી લીધી, તમારી બધી વાત મેં સમજી લીધી, હવે આપ આપના યોગ્ય સ્થાને જઈ શકો છો. આપ પધાર્યા, આપે મને આશીર્વાદ આપ્યા, બસ મને આશીર્વચન આપો. હવે તમારા બધા ધર્મની વાતો મેં જાણી.
ધર્મના સિદ્ધાંતોને જાણ્યા, ધર્મની વાતો મેં સમજી લીધી. હવે મને જે યોગ્ય લાગશે એ ધર્મ હું જીવનમાં અપનાવી લઈશ. દરેક ધર્મગુરુને નીકળી ગયા. એમાં સૌથી છેલ્લા વાર જે ધર્મગુરુ હતા ને એમને રોક્યા કે મહાત્માજી આપ બિરાજો, આપની વાત મને કંઈક મગજમાં ઠીક બેઠી છે. આપ સૌથી છેલ્લે ઊભા થયા, એકદમ સંયત સ્વરની અંદરમાં પોતાનો ધર્મ સાચો બતાવવામાં નહીં, આપે ખાલી ધર્મનું સ્વરૂપ ટૂંકમાં બતાવી દીધું. મને આ વાત મગજમાં બેઠી છે, આપ ક્યાં બિરાજિત થયેલા છો? તો બસ મારે આપને મળવા માટે આવવું છે. અને સાહેબ આપે આ બધી વાતો કેવી રીતે બતાવી? આ બધી વાતો ક્યાં લખેલી છે? અને એ મહાત્માઓએ કીધું કે ભાઈ એ તો અમારા આગમોમાં લખેલી છે, અમારા આગમ ગ્રંથોમાં આવી જ બાબતો લખેલી છે. રાજાને ખબર નથી કે આ જૈન સાધુઓ છે, રાજાને ખબર નથી કે આ જૈન મુનિ છે, જૈન મુનિવરો છે. કુવલયચંદ્ર કુંવર ઓળખી ગયા, પણ કુવલયચંદ્ર કુંવર કે પિતા જે નક્કી કરવાનો એમને કયો ધર્મ જીવનમાં કરવો છે. પછી આપે આ કેવી રીતે પ્રાપ્ત કર્યું? તો કે આગમ ગ્રંથમાંથી. તો કે આગમ એટલે શું કહેવાય? તો કે આત્મવચન એ જ આગમ. આપણા આત્માને અનુકૂળ જે વસ્તુ છે એ જેમાં બતાવવામાં આવે છે એને આગમ કહેવાય છે. તો કે આત્મા કેવા પ્રકારનો હોય કે જેનું વચન આગમ કહેવાય છે? મુનિ ભગવંતે કીધું કે રાગ દ્વેષથી રહિત, ક્લેશથી મુક્ત હોય, કલંકથી રહિત હોય અને જ્ઞાનથી જે પ્રકાશિત હોય, બસ એ આત્મા છે. કોઈ આત્મા અલગ ચીજ નથી. રાગ અને દ્વેષથી મુક્ત હોય, સંકલેશોથી મુક્ત હોય. આત્માની કેટલી સીધી સરળ ડેફિનેશન બતાવી દીધી. કલાકોના કલાકો આત્માના પ્રવચનો સાંભળો, છતાં પણ મગજમાં એમ થાય કે શું આત્મા હશે, આત્મા કેવો હશે, આત્માનુભૂતિ કેવી હશે? આ સીધો ધર્મની વાત બતાવી દીધી કે આ આત્મા છે અને આને આત્મા કહી શકાય છે. અને પૂછ્યું કે ગુરુદેવ આપની આ વાત બરોબર છે, હવે અમારા જેવાને કેવી રીતે સમજાય કે એટલે પહેલા નંબરમાં આપે આત્માને જોયેલો છે? તો કે અમે જોયો નથી, પણ અમે આગમ દ્વારા એનો અનુભવ કરી ચૂકેલા છીએ કે આત્મા આવો હોઈ શકે. તો અમે એમને જાતે જોયો નથી, જાતે કહેતા સાંભળ્યો નથી, પરંતુ આગમમાંથી જાણવા માટે મળ્યું છે, માટે આગમને અમે સર્વજ્ઞ કહીએ છીએ. તો રાજા પૂછે સાંભળ્યું નથી, છતાં પણ આપ મહા આગમમાંથી સર્વજ્ઞ જો કહી શકો છો, તો પછી જેને જોયા નથી એવા અમને ખબર કેવી રીતે પડે? તો ગુરુએ કીધું કે અમે જોયા કે સાંભળ્યા નથી, તો પણ બીજાઓની પાસેથી અમે સાંભળ્યું છે. ગુરુ પરંપરાથી અમને શ્રેણીથી આ ક્રમ મળેલો છે. અમે તમને સમજાવ્યું છે, તમને પણ એ વાત ગમેલી છે કે જેમ તમારું રાજ્ય તમારા પિતાજીની પરંપરાથી કેમ તમને પ્રાપ્ત થતું આવ્યું? તમે તમારા પૂર્વજોને જોયા નથી, પણ પૂર્વજો પાસેથી મળેલું રાજ્ય જેમ તમારી પાસે છે, એમ અમને પણ આ પરંપરા મળેલી છે, અમને પણ આ બધું મળેલું છે. રાજાને હકીકતમાં આ ધર્મ ઉપર પ્રેમ ઊભો થયો. હવે આગળ રાજા શું સ્ટેપ લે છે, આગળ કેવી રીતે વધે છે, એની વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જેના આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.